નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। તો કઈ તારીખે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેમજ વાવાઝોડાની પણ આગાહી વિડીયોમાં જોવાની છે। સિસ્ટમની પણ મોટી આગાહી જોવામાં છે તેમજ આગામી દિવસોમાં કેવો વરસાદ જોવા મળશે તેના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા 3 થી 4 દિવસથી તે સારો એવો વરસાદ સક્રિયપણે જોવા મળી રહ્યો છે। પાણી સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થતાં રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને રસ્તા ઉપર પણ નદી જેવો માહોલ જોવા મળ્યો હતો। સુરત, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ તેમજ સસીન, ડુમ્મસ, બોડન, માંડવી, વલોડ, વ્યારા, કાટરોર આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢની આજુબાજુના વિસ્તારો, ભાવનગર તેમજ ધોરાજી, ઉપલેટા, દ્વારકા, સલાયા, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ, સોજિત્રા આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા આ બધા વિસ્તારોમાં। ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ, કચ્છ જિલ્લામાં છૂટોછાટો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો આ અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો।